અનવર જોડે ઉર્ફે ચાચાજી દ્વારા જણાવ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી 15મી ઓગસ્ટ તેમજ 26મી જાન્યુઆરીના ઝંડાનું વિતરણ કરી રહ્યા છે, જેમાં તેમને મોટી સફળતા મળી છે, જેથી તેમની ઝંડાવાળા ચાચા તરીકે ઓળખ બની છે। મોદીજીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તેઓ પણ નાનકડું સાથ સહકાર આપી રહ્યા છે। આવો વધુ સાંભળીએ તેઓના જ શબ્દોમાં। મારો નામ અનવર જુમા નોડે છે, ઉર્ફે ચાચાજી। ખાસ કરીને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવે ત્યારે જે પણ મારું કાર્ય હોય છે એ અટકે હોય છે। ને છેલ્લા 25 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો છું। ને ખાસ કરીને 2002માં વિનાશક ભૂકંપ આવ્યો ને એ સ્થિતિ પ્રમાણે મેં 2002માં બધે તિરંગાનું વેચાણ ચાલુ કર્યો। ને એમાં મને બેહદ મોટી સફળતા મળી। એક તો મારે ઝંડાવાળા ચાચા તરીકે મારી ઓળખ ઊભી થઈ છે અને સાથે સાથે ધંધાનો પણ કામકાજ મારો સારો છે। ખાસ કરીને જ્યારે આજે આપ વિઝિટ લઈ રહ્યા છો તેના બદલે તમારો ધન્યવાદ। ને સાથે સાથે અત્યારે જ તમે જુઓ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે હર ઘર તિરંગા, એના ભાગરૂપે હું પણ થોડો જે પણ મારાથી થાય છે વિચાર કરી રહ્યો છું। એ પણ મારા કને ઝંડા અવેલેબલ છે। ખાસ કરીને અમે મારો જે પણ માલ આવે છે એ બધે મુંબઈથી માલ આવે છે, એ સફાઈવાળો માલ આવે છે, સારો માલ આવે છે। ને અત્યારે જેટલી જોઈએ એટલી ગ્રાહકી નથી, પણ મને એમ લાગે કે ક્યાંક ને ક્યાંક 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની જે પણ આપણો ઉત્સાહ અને ઉત્સવ હતો એમાં ક્યાંક ને ક્યાંક થોડી ખોટ આવી છે। આ સહિયારા પ્રયાસથી આપણે ખાસ કરીને એનો પ્રચાર અને પ્રસાર કરીએ, જે નરેન્દ્રભાઈ મોદીની દેશ ભાવના, એના સાથે સાથે એક મારી ખાલી રાઈ બરાબર પણ જે પણ મારી દેશ ભાવના છે એને ઉજાગર કરવા મને તક મળે છે ને એ તક હું ઝડપી લઉં છું। એ ખાસ કરીને અત્યારે આપ જે જોઈ રહ્યા છો મારા કને કેસ આવ્યા છે, ચુંદરી છે, મફલર છે, ઝંડા છે, ચકેડી છે, હેરપિન છે, હેન્ડ ગ્લોવ્સ છે, બકલ છે। બકલ ક્યાંય ન મળી તમારા કારણે બકલ મારા કારણે મળશે। એનું કારણ છે કે મેગ્નેટવાળા કોઈ ભુજમાં નથી રાખતો, હું મેગ્નેટવાળા પણ રાખું છું। અનેક વેરાયટી આપ જોઈ રહ્યા છો, ગાડી માટે ઘડિયાળ છે, ગાડી માટે આ વસ્તુ નવી આવી છે એ પણ મારા પાસે અત્યારે અવેલેબલ છે। તો મને એમ લાગે છે કે જ્યાં સુધી મારો આ કાર્ય છે ત્યાં સુધી કોઈ જોટો જરે એમ નથી। પોતપોતાની રીતે બધે બિચારા ધંધા કરતા હશે, પણ મારો જે ધંધો છે એક શોખનો ધંધો છે। ધંધો તો 2 પૈસા કમાવાના જ છે, સાથે સાથે નવી વેરાયટી લઈ આવ્યો છું અને એનું હું વિતરણ કરું છું।